અંકલેશ્વરના બિસ્માર રોડના મુદ્દે યુવા કોંગ્રેસના ધરણામાં પોલીસે અગ્રણીઓની અટકાયત કરતા કોંગીજનોમાં રોષ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના બિસ્માર રોડ રસ્તાઓને લઈને જિલ્લાના યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ 2 દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોડ પર ઉતારી રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વસીમ ફળવાલા અને એમની ટીમ જ્યારે સફાઈ સ્થળ પર પહોંચી સુપરવાઇઝર જોડે વાત કરતા જાણવા મળ્યું કે આજે ફક્ત સફાઈના આદેશ આપ્યા છે, રોડ ક્યારે બનશે એની કોઈ માહિતી એમની પાસે નથી. જેથી વસીમ ફળવાલા સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આ ફરી એકવાર પ્રજાને ઉલ્લુ બનાવવા માટેનું કાવતરું છે. આ પ્રસંગે વસીમ ફળવાલા, વિનય પટેલ, નઝમુદ્દીન શેખ, ધર્મેન્દ્ર ચૌહાણ, રાજુ ઘડિયાળી, અર્જુન વસાવા, ફારૂક શાહ, હનીફ ભરૂચી, પપ્પુભાઈ વિલ્ડર વગેરે અંકલેશ્વર નગરપાલિકા ખાતે અન્ય ત્યાગ ધરણા કર્યા હતા. જે બાદ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ દ્વારા એમની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે. આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે. તો હું પ્રશાસન તંત્રને પૂછવા માંગુ છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાઓના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે. 1.5 મહિના અગાઉ જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 1.5 મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું, દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા. તો હું સત્તાધીશોને પૂછવા માંગુ છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું. જય હિન્દ, જય ભારત. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર.